જય માતાજી મિત્રો, સુરેન્દ્રનગરથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। અને આજે તમને મારા નાની જેની ઉંમર 101 વર્ષ છે તે જે રીતથી અથવા જે રેસીપીથી રજવાડી ઢોકળીનું શાક બનાવે છે તે રેસીપીથી એકદમ સરસ મજાનું ટેસ્ટી અને ચટાકેદાર ઝાલાવાળી રજવાડી ઢોકળીનું શાક બનાવતા શીખવીશું। ઉનાળાની અંદર જ્યારે શાકભાજીની અવેબિલિટી ઓછી હોય ત્યારે તમે કોઈ હેલ્ધી અને સારો એવો ચટાકેદાર ઓપ્શન જ્યારે શોધતા હોય શાક બનાવવા માટે ત્યારે તમે આ ઢોકળીનું શાક બનાવી શકો છો। તો ચાલો મિત્રો હવે ઢોકળીનું શાક બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો આ ઢોકળીનું શાક બનાવવા માટે સૌપ્રથમ એક મોટી વાટકી આપણે છાશ લઈ લેવાની છે, ત્યારબાદ એક નાની વાટકી જેટલું આપણે મોડું દહીં લઈ લેવાનું છે, ત્યારબાદ એક નાની વાટકી જેટલી આપણે ટોમેટો પ્યુરી લઈ લેવાની છે, ત્યારબાદ આ રીતે એક નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળીને લઈ લેવાની છે। ત્યારબાદ મિત્રો આપણા શાકનો મુખ્ય પ્રાણ કહી શકાય એ વસ્તુ એટલે કે ચણાનો લોટ, આ પ્રકારે એક મોટી વાટકી જેટલો ચણાના લોટને પણ આપણે ચાળીને લઈ લેવાનો છે। ત્યારબાદ મિત્રો હવે અન્ય મુખ્ય સામગ્રીની વાત કરીએ તો સૌપ્રથમ આપણે અહીંયા લીલા ધાણા લઈ લીધા છે, ત્યારબાદ આ પ્રકારે આપણે જીરું લઈ લીધું છે, તદુપરાંત મિત્રો આપણે અહીંયા ગરમ મસાલો લઈ લીધો છે, તદુપરાંત મિત્રો આપણે ધાણા જીરું પાવડર લઈ લીધો છે। ત્યારબાદ મિત્રો આપણે રાઈ તેમજ જે શાકને આપણે કાઠિયાવાડી ફ્લેવર આપે એવી વસ્તુ એટલે કે લસણીયો મસાલો પણ લઈ લીધો છે। આ લસણીયો મસાલો એ આપણા શાકની ગેમ ચેન્જર આઈટમ છે। તો મિત્રો હવે અન્ય મરી મસાલાની અંદર આપણે સૌપ્રથમ હળદર પાવડર લઈ લીધો છે, ત્યારબાદ આપણે મીઠું લઈ લીધું છે, ત્યારબાદ મિત્રો આપણે હિંગ લઈ લીધી છે, તદુપરાંત મિત્રો આપણા શાકમાં થોડી મીઠાશ આવે એ માટે આપણે ખાંડ લઈ લીધી છે, ત્યારબાદ સૂકા લાલ મરચા, તદુપરાંત આખા મસાલા જેમાં તજ, તમાલપત્ર, લવિંગ આપણે લઈ લીધા છે અને આ ઉપરાંત મિત્રો આપણે કસૂરી મેથી પણ લઈ લીધી છે। અને અંતત આપણા શાકને એકદમ સરસ મજાનો બેલેન્સ ટેસ્ટ આપે એવી વસ્તુ એટલે કે મેગી મસાલા એ મેજિક પણ આપણે અહીંયા લઈ લીધો છે। તો મિત્રો કુલ મળીને આપણે આટલી વસ્તુઓનો ઉપયોગ કરીને એકદમ સરસ મજાનું કાઠિયાવાડી સ્ટાઇલ રજવાડી ઢોકળીનું શાક બનાવીશું। તો મિત્રો અહીંયા આપણે શાક બનાવવાની શરૂઆત સૌપ્રથમ આપણે પોચી રૂ જેવી અને એકદમ સોફ્ટ પ્રકારની ઢોકળી બનાવવાથી કરીશું। મિત્રો તમે જ્યારે હોટલ રેસ્ટોરન્ટમાં ઢોકળીનું શાક જમવા જતા હશો ત્યારે તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે એ ઢોકળીનું કદ અને સાઇઝ છે એ મોટી હોય છે, જેથી તેને ખાવ ત્યારે તમને તેને અંદરથી ચણાના લોટનો ટેસ્ટ એટલે કે ઢોકળી કાચી હોય તેવું લાગે છે, પરંતુ જો તમે અમારી રેસીપીનો ઉપયોગ કરીને ઢોકળી બનાવશો તો સૌ કોઈ આંગળા ચાટતા રહી જશે એ પ્રકારની ઢોકળી બનશે। તો મિત્રો આપણે અહીંયા ઢોકળી બનાવવા માટે સૌપ્રથમ એક પેનની અંદર 2 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું। પાણી ગરમ થઈ ગયા બાદ આપણે તેની અંદર 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું હતું। મીઠું ઉમેર્યા બાદ આપણે મિત્રો તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર, ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટેબલસ્પૂન જેટલો લસણીયો મસાલો એડ કરી દેવાનો છે। હવે આ બધા જ મસાલા છે એ આપણા પાણીની અંદર પ્રોપરલી બોઇલ થઈ જાય ત્યાં સુધી તેને સારી રીતે ગેસ પર મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ કરી લેવાના છે। અને આપણા પાણીની અંદર સારો એવો બોઇલ આવી જાય ત્યારબાદ અંતત તેની અંદર જે આપણે ચણાનો લોટ લીધેલો હતો તેને આ પ્રકારે ધીમે ધીમે એડ કરી દેવાનો છે। તો મિત્રો આ બોઇલ થયેલા મસાલા મિક્સચરમાં ચણાનો લોટ એડ કર્યા બાદ તેને આ પ્રકારે વેલણની મદદથી સતત હલાવતા જઈને તેને સારી રીતે આપણા ચણાના લોટ સાથે આ બધા જ મસાલા છે મિક્સ થઈ જાય એ પ્રકારે હલાવી લેવાના છે। તો મિત્રો આ મસાલાની અંદર ચણાનો લોટ એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ છે એકદમ લો કરી દેવાની છે, જેથી આપણો ચણાનો લોટ છે એકદમ લમ્સ ફ્રી આપણા તમામ મસાલા સાથે યુનિફોર્મલી મિક્સ થઈ જાય। મિત્રો અહીંયા આપણો ચણાનો લોટ છે એ જેમ જેમ પાણી સાથે એડ થતો જશે તેમ તેમ પાણી એબ્ઝોર્બ કરતો જશે અને તેની કન્સિસ્ટન્સી છે એ ધીમે ધીમે થીક થતી જશે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણી ઢોકળી બનાવવા માટેનું ઢોકળીનું બેટર બનીને એકદમ રેડી થઈ ગયું છે। તો મિત્રો આપણું પરફેક્ટ કન્સિસ્ટન્સી વાળું ઢોકળીનું બેટર બનીને રેડી થઈ જાય ત્યારબાદ તેને ગેસ બંધ કરીને નીચે ઉતારી લેશું અને ત્યારબાદ તેને કાથરોટની અંદર આ પ્રકારે ચમચાની મદદથી એડ કરી દેશું અને ત્યારબાદ તેને પ્રોપરલી ફેલાવી લેશું। મિત્રો આ પ્રકારે કાથરોટની અંદર ઢોકળીને ફેલાવીને તેની પતલી શીટ બનાવી લેવાની છે। ત્યારબાદ મિત્રો આપણે તેમાંથી ઢોકળીના સરસ મજાના કાપા પાડી લેવાના છે। મિત્રો આ એક ટીપ છે જેનો ઉપયોગ કરીને મારા 100 વર્ષના નાની છે વર્ષોથી અમને સરસ મજાનું ટેસ્ટી ઢોકળીનું શાક બનાવીને ખવડાવતા આવ્યા છે। જો મિત્રો તમે આ રીતે ઢોકળી બનાવીને તેમાંથી સરસ મજાનું ઢોકળીનું શાક બનાવશો તો હું તમને ગેરંટી આપું છું જે તમે હોટલની જાડી ઢોકળી ખાવ છો અને તમને જ્યારે તેમાં ચણાના લોટની કચાશનો ભાગ લાગે છે એ આ પ્રકારની ઢોકળી બનાવીને ખાશો તો તેમાં બિલકુલ નહીં લાગે। મિત્રો કાથરોટની અંદર ઢોકળીને પ્રોપર ફેલાવી લીધા બાદ તેને અંદાજે 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ દેવાનો છે અને મિત્રો રેસ્ટ દઈ દીધા બાદ આપણી ઢોકળી છે જ્યારે પ્રોપરલી સુકાઈ જાય ત્યારે તેની અંદર આ પ્રકારે આપણે ચપ્પુની મદદથી સરસ મજાના કાપા પાડી લેવાના છે। જો મિત્રો તમને અમારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ દરબારી રસોઈને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તદુપરાંત મિત્રો તમને અમારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને અમને અચૂકથી જણાવજો। તો મિત્રો આ પ્રકારે આપણી ઢોકળીની અંદર સરસ મજાનો ક્યુબિકલ સ્ક્વેર શેપ આપી દઈએ ત્યારબાદ આ પ્રકારે તવીતાની મદદથી આપણી ઢોકળીને છે કાથરોટની અંદરથી છૂટી પાડી લેવાની છે અને ત્યારબાદ તેને આપણે એક ડીશની અંદર લઈ લેવાની છે। મિત્રો આ રેસીપી ફોલો કરીને જો તમે ઢોકળી બનાવશો તો હું તમને ગેરંટી આપું છું કે તમે આ ઢોકળીને એમનામ કાચી ખાશો તો પણ તમને એટલી ટેસ્ટી લાગશે, માટે તમે અમારી આ રેસીપીને ફોલો કરીને ઢોકળીનું શાક તમારા ઘરે અચૂકથી બનાવજો। તો મિત્રો એકદમ સોફ્ટ અને સ્પંજી એવી સરસ મજાની આપણું ઢોકળીનું શાક બનાવવા માટેની ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે। તો ચાલો મિત્રો હવે ઢોકળીનું શાક બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો હવે આપણે અહીંયા ઢોકળીનું શાક બનાવવા માટે સૌપ્રથમ એક પેનની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલા તેલને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એડ કરીને ત્યારબાદ તેને પ્રોપર ગરમ થવા દેવાનું છે। તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ દરબારી રસોઈને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો અહીંયા આપણું તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર અંદાજે 1/4 ટીસ્પૂન જેટલું
જેટલું આપણે અહીંયા હિંગ એડ કરી દેવાની છે મિત્રો. હિંગ એડ કર્યા બાદ આપણે તેની અંદર 1 ટીસ્પૂન જેટલી રાઈ પણ એડ કરી દેવાની છે મિત્રો. આ રીતે હિંગ અને રાઈનો વઘાર કરવાથી આપણા શાકમાં તેનો સરસ મજાનો ટેસ્ટ આવશે. તો મિત્રો હિંગ અને રાઈનો વઘાર કર્યા બાદ તેની અંદર અંતતઃ આપણે 1/4 ટીસ્પૂન જેટલું જીરું પણ એડ કરી દેવાનું છે મિત્રો. આ પ્રકારે જીરું ઉમેરવાથી તેનો સવિશેષ ટેસ્ટ આપણને આપણા શાકમાં મળશે મિત્રો. જીરું ઉમેર્યા બાદ તેની અંદર 2 નંગ તમાલપત્ર તેમજ 1 તજનો ટુકડો પણ આપણે એડ કરી દેવાનો છે અને આ બંને ઉમેર્યા બાદ તેની અંદર 1 સૂકું લાલ મરચું પણ આપણે એડ કરી દેવાનું છે મિત્રો. આ પ્રકારે ખડા મસાલાનો વઘાર કરવાથી આપણા શાકની અંદર તેનો એક અલગ જ લેવલનો ટેસ્ટ આવશે. તો મિત્રો આપણા આખા મસાલા એડ કર્યા બાદ હવે અંતતઃ તેની અંદર જે આપણે 1 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી હતી તેને પણ આપણે એડ કરી દેવાની છે. તો હવે મિત્રો ડુંગળીમાં વઘાર એડ કર્યા બાદ તેની અંદર આપણે 1 વાટકી જેટલા ટોમેટોની પ્યુરી લીધી હતી તેને પણ એડ કરી દેવાની છે. તો મિત્રો હવે વઘારમાં ઉમેરેલી તમામ વસ્તુઓને એકબીજા સાથે પ્રોપરલી મિક્સ થઈ જાય તેમજ પ્રોપરલી પાકી જાય એ રીતે સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાની છે. તો મિત્રો અંદાજે 1 મિનિટ બાદ આપણો વઘાર છે એ સારી રીતે બનીને રેડી થઈ ગયો છે. તો અંતતઃ તેની અંદર જે આપણે લસણીયો મસાલો લીધો હતો તેની અંદર થોડું પાણી એડ કરીને તેને પણ આપણા વઘારની અંદર એડ કરી દેવાનો છે મિત્રો. અહીંયા મેં લસણીયો મસાલો બનાવવા માટે લસણ તેમજ કશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે, પરંતુ જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે અહીંયા રેડ ચીલી પાવડર પણ વાપરી શકો છો મિત્રો. અહીંયા આપણે લસણીયો મસાલો એડ કર્યા બાદ તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલી હળદર પાવડર એડ કરી દેવાનો છે અને હળદર પાવડર એડ કર્યા બાદ તેની અંદર અડધો ટેબલસ્પૂન જેટલી આપણે અહીંયા ખાંડ પણ એડ કરી દેવાની છે મિત્રો. અહીંયા ખાંડ ઉમેર્યા બાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે મિત્રો. આપણે અહીંયા ઢોકળી બનાવતી વખતે પણ મીઠાનો ઉપયોગ કરેલો હોય, શાકની અંદર આપણે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે મિત્રો. આપણે હવે મીઠું ઉમેર્યા બાદ તેની અંદર 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પણ એડ કરી દેવાનો છે મિત્રો. હવે ગરમ મસાલો એડ કર્યા બાદ તેની અંદર 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર પણ આપણે એડ કરી દેવાનો છે. ત્યારબાદ તેની અંદર જે આપણે 1 નાની વાટકી જેટલી કસૂરી મેથી લીધી હતી તેને પણ એડ કરી દેવાની છે અને બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો મિત્રો હવે આપણો વઘાર પ્રોપર બની ગયો છે. તો તેની અંદર ગેમ ચેન્જર આઈટમ એટલે કે 1 વાટકી જેટલી જે આપણે છાશ લીધી હતી તેને એડ કરી દેવાની છે. તો મિત્રો વઘારમાં છાશ એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ લો કરી દેવાની છે, જેથી આપણો વઘાર છે એ આપણી છાશ સાથે સારી રીતે મિક્સ થઈ જાય મિત્રો. અહીંયા વઘારમાં ઉમેરેલી છાશ છે એ આપણા વઘારની તમામ આઈટમ સાથે સારી રીતે મિક્સ થઈ જાય એ માટે આપણે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ માટે થોડીવાર માટે આ વઘારને પાકવા દેવાનો છે. તો મિત્રો અંદાજે અડધો 1 મિનિટ સુધી આપણા વઘારને સારી રીતે પાકવા દીધા બાદ તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો તેનો અપિયરન્સ આવી ગયો છે અને આપણી છાશ છે આપણા તમામ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર આપણો સુપરસ્ટાર કહી શકાય એવી વસ્તુ અને આપણા શાકનો મુખ્ય પ્રાણ કહી શકાય એવી વસ્તુ એટલે કે આપણે ઢોકળીને એડ કરી દેવાની છે. તો મિત્રો આપણે ઢોકળી એડ કર્યા બાદ આપણા વઘાર સાથે આપણે ઢોકળીને સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાની છે મિત્રો. અહીંયા આપણી ઢોકળી છે એ સોફ્ટ હોવાથી આપણે તેને હળવા હાથે વઘાર સાથે મિક્સ કરવાની છે, જેથી આપણી ઢોકળી છે વધારે પડતી તૂટે નહીં. અને અંતતઃ હવે આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું દહીં એડ કરી દેવાનું છે અને તેને પણ આપણા શાક સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો. અહીંયા આપણે દહીં 2 પ્રકારે એડ કરી શકીએ છીએ. એક જ્યારે આ પ્રકારે શાક બનતું હોય ત્યારે અને બીજું જ્યારે તમારું શાક બની જાય ત્યારબાદ એની ઉપર ટોપ ડ્રેસિંગમાં માટે મિત્રો તમે બંને રીતથી દહીંને એડ કરી શકો છો. અને મિત્રો જો તમે ખાટું ખાવાનું પસંદ કરતા હોય તો અહીંયા તમે ખાટા દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા મોડા દહીંનો ઉપયોગ કરેલો છે. તો મિત્રો હવે દહીં એડ કર્યા બાદ આપણું શાક છે એ પરફેક્ટલી બનીને રેડી થઈ ગયું છે. તો ચાલો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો છે ને એકદમ સરસ મજાનું ટેસ્ટી અને ચટાકેદાર. તો મિત્રો તમે અમારી આ રેસીપીને ફોલો કરીને તમારા ઘરે પણ આવું ઢોકળીનું શાક અચૂકથી બનાવજો. તો મિત્રો હવે સર્વિંગ બાઉલમાં આપણે શાકને કાઢી લીધા બાદ તેની ઉપર આ પ્રકારે મેગી મસાલા એ મેજિક સ્પ્રિંકલ કરી દેવાનો છે. તો મિત્રો હવે મેગી મસાલા એ મેજિક એડ કર્યા બાદ તેની ઉપર આ પ્રકારે આપણે દહીંને ટોપ ડ્રેસિંગમાં એડ કરી દેવાનું છે. જે રીતે મેં તમને વિડીયોમાં આગળ વાત કરી એ પ્રકારે આપણે આ રીતે શાક બની ગયા બાદ તેની ઉપર દહીંને એડ કરી શકીએ છીએ. તો મિત્રો અંતતઃ હવે દહીં એડ કર્યા બાદ આપણે આપણા શાકને લીલા ધાણા વડે ગાર્નિશ કરીશું. તો મિત્રો બનીને તૈયાર છે એકદમ સરસ મજાનું ટેસ્ટી ચટાકેદાર અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવું ઝાલાવાડી સ્ટાઇલ અને 100 વર્ષ જૂની મારી નાનીની રેસીપી એટલે કે ઢોકળીનું શાક. મિત્રો આ શાકને તમે રોટલા અથવા પરોઠા સાથે ખાશો તો ખૂબ જ મજા પડી જશે. મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ.